परम पूज्य गुरुजीनु आज 33મું प्रवचन शुरू थशे। आ सत्रनी शुरुआत एटले के ज्ञान यज्ञनी शुरुआत आपणे तारीख 18/10/2005 थी करेल। 6 सत्र पूर्ण थया छे, 32 प्रवचन पूरा थया छे अने गाथा 36 અને 37 આપણે 30/6/2006 શુક્રવારના છેલ્લા પ્રવચનમાં લેવામાં આવેલી। તે બે ગાથાની સંક્ષિપ્ત નોંધ આપણને સાતત્ય જળવાઈ રહે તે માટે આપું છું। તારીખ 30/6/2006 શુક્રવાર સવારના પ્રવચનમાં ગાથા નંબર 36 અને 37 લેવામાં આવેલ। प्रत्यक्ष सद्गुरु प्राप्तिनो परम गणे उपकार, त्रणेय योग एकत्वथी वर्ते आज्ञाधार। एक होय त्रण काळमां परमार्थनो पंथ, प्रेरे ते परमार्थने ते व्यवहार संबंध। मन वाणी अने काया साधनो छे अने बंने पक्ष उपर ते काम करे छे। संसार वधारवा, घटाडवा के मुक्त करवा આપણની પાસે આ ત્રણ સાધનો છે, તે છે મન, વચન અને કાયા। આ સાધન તટસ્થ છે। સાધનો આપણને જે મળેલ છે તે કર્મતંત્રની વ્યવસ્થા મુજબ જ મળેલ છે। ભૌતિક કે આધ્યાત્મિક જગત, વ્યવહાર કે પરમાર્થ, બંનેમાં આ ત્રણ સાધનો જ કામ કરે છે। સાધનો પુણ્યતંત્રનું કામ છે, પણ ઉપયોગ કેમ કરવો તે આપણી સ્વતંત્રતા કે આપણો પોતાનો અધિકાર છે। हानि, लाभ, जन्म, मृत्यु, सुख, दुख बधुज कर्मतंत्रना हाथमां छे। आपणे पुण्य के भाग्य ने आमां वच्चे न लाववुं जोईए। तेमांथी पसार थवा समता के उपसम भाव जोईशे। निर्ग्रंथ भावथी द्वंद्व वगर पसार थई शकाय छे। आमां पुरुषार्थ आपणे ज करवानो छे। प्राप्ति एटले मळवुं, समागम थवो, परिचय थवो, संबंध थवो, पण कोनी साथे? चेतना साथे। चेतना साथे ट्यूनिंग थवुं, साधकनो भाव जोईए। अनादिना परिभ्रमणनुं कारण सद्गुरुनी प्राप्ति नथी थई ते ज छे। जेम संसारमां तालमेल जोईए तेम गुरु शिष्य वच्चे पण तालमेल जोईए। संसारमांथी मुक्त थवानी धून के तालावेली चेतनाने खीलवे छे, तेना कारणमां सद्गुरुनी प्राप्ति के सद्गुरुनो योग। सद्गुरु योग ते मोक्ष मार्गनो मुख्य दरवाजो छे। आ माटे આપણે આપણું ગીત કે સંગીત કે આપણો છંદ ન ચાલે। આપણો છંદ એટલે સ્વછંદ, ગુરુ છંદે એટલે કે સદગુરુ છંદે ચાલવું પડે। કર્મબંધનું મુખ્ય કારણ ભાવ। ભાવ કર્મ એટલે અંદરમાં કે ચેતનામાં ઉઠતા કંપનો, એટલે કે રાગ અને દ્વેષ। જેવો ભાવ ઉઠે તેવી કર્મબંધની રચના થાય છે। કર્મતંત્ર તત્ક્ષણ બધી જ વ્યવસ્થા ગોઠવે છે। તેમાં મન મળે ત્યારે અનંતકાળનો મસાલો તૈયાર થાય। આપણા મન, વચન અને કાયા સ્વચ્છંદમાં વપરાય છે। તેથી જ રાગ, દ્વેષ અને અજ્ઞાન આ સાધનો સદ્ગુરુ પ્રત્યેની ભક્તિપૂર્વક આપણે તેમને અર્પણ કરી દેવા જોઈએ। ત્રણેય સાધન મન, વચન અને કાયા કર્મતંત્રમાં નિમિત્ત ન બનતા સદ્ગુરુને આપી દેવા, મુક્તિના ઉપાયમાં વાપરવા। શરૂઆત व्रत, तप, जप, आचरण बधुं ज अमारुं एटले के आपणुं, पण प्रतिक्षण सद्गुरुनी आज्ञामां ज रहेवुं जोईए। दस्वीकालिक सूत्रमां मुनि माटे बधुं ज नक्की थयेल छे। मुनि पूछे छे, कर्मबंध कई रीते न थाय तेवी रीते जीववुं? अने कहे छे, प्रभु धर्मनुं स्वरूप शुं? भगवाननो जवाब छे, सद्गुरु आज्ञा अर्थात सद्गुरुनी आज्ञानुं पालन। अने अधर्मनुं स्वरूप शुं? तो जवाब है सद्गुरुनी आज्ञानी विराधना। सद्गुरुनु कार्य शुं छे? मोहनु दबाण एटले के राग, द्वेष अने अज्ञान हटाववानो छे। शिष्य आज्ञाधार बने छे। आज्ञाधार एटले आज्ञानो धारण करनार बने छे। शरूआत साधनानी करवा माटे पड़े पड़े सद्गुरुनी आज्ञानुं पालन जरूरी छे। यात्रा आपणी लांबी छे। संपूर्ण मोह अने कर्मनो क्षय करवानो छे। शरूआत चौथा गुणस्थानकथी छे। अविरतपणे जागृतिथी प्रचंड साधना करवानी है। चौथा गुणस्थानकथी शरू करी 12मा गुणस्थानक सुधी अपने अपनी साधना पूर्ण करवानी है। शास्त्रों कहे छे
આઠમા ગુણસ્થાનકની શરૂઆતથી અમારું કામ બંધ થાય છે. સાધના કરતાં કરતાં આત્મ અનુભૂતિ છે. સપક અને ઉપસમ બંને શ્રેણીનો પ્રારંભ આઠમા ગુણસ્થાનકથી થશે. ઉપસમ શ્રેણી 8 થી 11મા ગુણસ્થાનક સુધી છે. સપક શ્રેણી 8 થી 12 અને છેલ્લે ઘટતી જાય છે. 13મા ગુણસ્થાનકની શરૂઆતમાં અનંત આનંદનો ખજાનો અને કૃત્ય થઈ જાય છે. આ માટે મજબૂત પરિબળ જો કોઈ હોય તો સદ્ગુરુ અને સત્શાસ્ત્ર, પણ સત્શાસ્ત્ર જ છૂટી જશે જ્યારે સદ્ગુરુની કૃપા સાથે રહેશે. 13માની અવસ્થા અર્થાત 13મા ગુણસ્થાનકમાં જે અવસ્થા છે તે વાણીથી કહી શકાતી નથી. અપૂર્વ અવસરની ગાથાનું આપણને પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો, તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. સમ્યક દર્શન આનો મુખ્ય દરવાજો છે. આત્માનો ક્ષણભર અનુભવ અને તેનો આનંદ અનુભવ ઉપમાથી પણ કોઈ પણ પ્રકારની ઉપમાથી પણ ન સમજાવી શકાય એવો છે. દુનિયાના સુખ માટે આપણને કોઈક જોઈશે. દુનિયાના સુખની અનુભૂતિ કોઈને જણાવવા માટે કોઈક વ્યક્તિ અથવા કોઈક પદાર્થ જોઈશે. એક આત્મસુખ જ દુનિયામાં એવું છે કે જે એકલો અનુભવી શકે. અહીં નિર્વિકલ્પ એક્યતા અને અભેદનો આનંદ છે. પૂતગલ પુકારીને કહે છે કે આનંદ અમારી પાસે નથી, તમારી પાસે છે, છતાં પણ આપણે આનંદ પૂતગલ પાસેથી લેવા દોડધામ કરીએ છીએ. જગતની એઠ હે ચૈતન્ય તને ન શોભે. ભગવતી સૂત્રમાં જણાવે છે, સાધુ કે મુનિનું સુખ અનુત્તર વિમાનના દેવ કરતાં અનંત ગણું છે. ચંદ્રમાં બીજ 11 કે પૂનમનો ખીલવવો છે. આ પ્રક્રિયા ચોથા ગુણસ્થાનકથી શરૂ થઈ 13માં પૂર્ણ થાય છે, પણ સદ્ગુરુની પ્રાપ્તિ થયા પછી જ આ પ્રક્રિયા પૂર્ણ રીતે ખીલે છે. ત્યાર પછી 37મી ગાથા પણ ગુરુજીએ દિવસે લીધેલી કે તમામ આધ્યાત્મિક કે ધર્મના ઝઘડા કે મતભેદનો ઉકેલ 37મી ગાથામાં છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. પંથ એટલે પંથી, માર્ગ પર ચાલનાર. મોક્ષનો માર્ગ ત્રણેય કાળમાં એક જ છે, પણ માર્ગ પ્રતિપાદન કરનાર ઘણા છે અને માર્ગ જાણનાર અત્યંત ઓછા છે. ધર્મ કે માર્ગ અનેક ન હોય, પંથ એક જ હોય. મહર્ષિ વ્યાસ 18 પુરાણો પછી પણ મૂંઝાયા અને કહે છે કે ધર્મનું તત્વ સંત પુરુષના હૃદયમાં છે અને ત્યાં પહોંચવા માટે પ્રેમ અર્થાત ભક્તિનો પંથ છે. ત્રણેય કાળમાં પરમાર્થનો પંથ એક જ છે, તેથી પ્રેમ અને ભક્તિપૂર્વક સદ્ગુરુને અર્પણ થવું. કોણ બંધાયું છે, કોનાથી બંધાયો છે, કોણે બાંધ્યો છે, ક્યારથી બંધાયો છે, તમે ક્યાં સુધી છો? આ બાબત પણ પરમ પૂજ્ય ગુરુજી ઘણી સ્પષ્ટતા કરી આપણને સરળ ભાષામાં કહ્યું. આત્મા બંધાયો છે, કર્મથી બંધાયો છે, બંધે બાંધેલો છે, અનાદિકાળથી બંધાયેલો છે અને આપણે અનંતકાળ સુધી છીએ. આત્મા અને કર્મનો સંયોગ એટલે સંસાર. સંસારથી મુક્ત થવા સંયોગ છોડવો પડે. કોનો સંયોગ છોડવાનો છે? રાગ, દ્વેષ અને અજ્ઞાન. અને તેનો સંયોગ છોડવાથી શું થશે? કર્મબંધ પૂર્ણ થશે, અર્થાત કર્મબંધ નહીં થાય. સંસાર ખટકે છે, કાંટો જેમ ખટકે એમ જો સંસાર ખટકે તો આપણે જેમ કાંટાને કાઢીએ છીએ તે રીતે સંસારનો સંયોગ પણ ખટકશે અને સંયોગ છૂટશે. સદ્ગુરુના યથાર્થ બોધ ગ્રહણથી જ સંયોગ છૂટશે. સંયોગ છૂટતા વિતરાગતા પ્રાપ્ત થાય. પરમાર્થને લક્ષ્યમાં રાખી અને જ વ્યવહાર કરવો, જેનાથી અજ્ઞાન, રાગ અને દ્વેષ ઘટે તે જ વ્યવહાર સાધના. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંની સંધિ કરવી જ પડે. વ્યવહારનો બાંધો કદી પણ તોડશો નહીં. તપ, ત્યાગ, વૈરાગ્ય, પ્રભુ દર્શન, કોઈ પણ વસ્તુનો વિચ્છેદ કરશો નહીં. જે વ્યવહાર આત્મામાં સ્થિર કરાવે તે જ વ્યવહાર સ્વીકાર્ય હોવો જોઈએ. જેનાથી રાગ, દ્વેષ અને અજ્ઞાન જાય તે વ્યવહાર સંમત છે. તે જ પરમાર્થનો પંથ છે. માર્ગભેદ ન જોતા મૂળભૂત વસ્તુ તરફ જ લક્ષ આપી અને મૂળભૂત વસ્તુ જોવી તેવી ટકોર આપણને પરમ પૂજ્ય ગુરુજીએ કરેલ. આત્માના 3 લક્ષણો, જ્ઞાન, દર્શન અને ચારિત્ર, અને આ ત્રણેય લક્ષણોની જ્યારે ઐક્યતા થાય ત્યારે સમાધિ પ્રાપ્ત થાય છે.
આત્માની સ્થિરતા કરવા આત્મામાં સ્થિર થવું પડે. હે આત્મન, શુદ્ધાત્માના લક્ષ્ય શુદ્ધાત્મામાં સ્થિર થાવ. જે વ્યવહારથી શુદ્ધતા વધે, કસાઈ ઘટે, વૃત્તિ ઘટે, રાગદ્વેષ ઘટે, તે વ્યવહાર સાધકને સંમત હોવો જોઈએ. નિશ્ચયથી મોક્ષ માર્ગ એટલે આત્માની નિર્વિકલ્પ દશામાં સ્થિર થવું. તે મોક્ષ માર્ગમાં બાધક અથવા અંતરાય કરનાર કશું પણ હોય તો તે આપણા વિકલ્પો છે. તેથી વિકલ્પો ઠારવા, દૂર કરવા, મન વચન અને કાયાથી સત્પુરુષ, જ્ઞાની પુરુષ કે સદગુરુની આજ્ઞામાં રહી અને તેના હિયામાં ઠરવું, તેવી આ બે ગાથાની શીખ આપણને આપેલી છે. આજરોજ સત્ર ક્રમાંક 7 શરૂ થાય છે અને પ્રવચન ક્રમાંક 33. સ્થળ જુહુ જાગૃતિ હોલ, વિલેપાર્લા. સદગુરુયો કામ એકાત્માર્થનું, બીજો નહીં મનરો. આત્મસિદ્ધિ શાસ્ત્ર અધ્યાત્મનું શાસ્ત્ર, અને શાસ્ત્રમાં વિશેષ પ્રકારની સાધનાનું વર્ણન છે. જ્યારે સાધના શબ્દ બોલીએ તો આપણે બહાર જોવા કહેવાય. માણસ વ્રત કરે છે, મંદિરમાં જાય છે, પૂજા કરે છે, સ્વાધ્યાય કરે છે, ધ્યાન કરે છે, તપ કરે છે, અનુષ્ઠાન કરે છે, તીર્થયાત્રા કરે છે. આ તમામ સાધના એ સ્થૂળ ભૂમિકા પરની સાધના. એક મહત્વની સાધના એ વૈચારિક સાધના. અને વૈચારિક સાધના બહારની વ્યક્તિઓ જોઈ શકતી નથી, પણ અંદરમાં એ મહત્વનું કામ કરે. અને સાધનાનું બીજ કર્મ અથવા ક્રિયા નથી, સાધનાનું બીજ વિચાર. અને જ્યાં સુધી વિચાર જાગૃત ન થાય ત્યાં સુધી જે કંઈ પણ કર્મ થાય છે, જે કંઈ પણ અનુષ્ઠાન થાય છે, તે સાર્થક નહીં થાય, સફળ નહીં થાય, સમ્યક નહીં થાય, યથાર્થ નહીં. 37 ગાથામાં સાધનાનો સૂત્રપાત. આ માત્ર તત્વજ્ઞાનનો ગ્રંથ છે એવું ન સમજ. તત્વજ્ઞાનનો ગ્રંથ તો છે, પણ સાથે આધ્યાત્મિક સાધનાના સૂત્રો પણ આની અંદર. અને એ સાધનાનો પ્રારંભ 37 ગાથામાં પરમ કૃપાળુ દેવે સૂત્રપાત કર્યો. એને પહેલી વાત એ કરી કે જેને આત્મા સાંભળ્યો, આત્મા વિશે સાંભળ્યો, આત્મા વિશે જાણ્યું, આત્મા વિશે નિર્ણય કર્યો, આત્મામાં શ્રદ્ધા થઈ, આત્માનો સ્વીકાર કર્યો, અને એ આત્માને બંને પક્ષે જાણ્યો. નિશ્ચયની અપેક્ષાએ પણ જાણ્યો, વ્યવહારની અપેક્ષાએ પણ જાણ્યો, દ્રવ્યાર્થિક નહીંથી પણ જાણ્યો, પર્યાર્થિક નહીંથી પણ જાણ્યો, પારમાર્થિક રીતે પણ જાણ્યો, અને વ્યવહારિક રીતે પણ જાણ્યો. એનું ત્રિકાળી સ્વરૂપ એને પણ જાણ્યું, એની વર્તમાન અવસ્થા એને પણ જાણવામાં આટલું થયું. એટલે સમગ્રપણે આત્મતત્વને જાણ્યું. અને જાણ્યા પછીમાં એને એમ જોયું કે જે આત્મતત્વ પરિપૂર્ણ છે, જેમાં પરિપૂર્ણ જ્ઞાન છે, પરિપૂર્ણ આનંદ છે, પરિપૂર્ણ દર્શન છે, તો અનુભવ નથી. એ અનુભવ પર્યાયમાં થાય. દ્રવ્ય આખું તૈયાર, દ્રવ્ય આખું અખંડ, પણ અનુભવ જે કંઈ થશે એ વર્તમાનની શુદ્ધ પર્યાયમાં થશે. એટલે સમગ્ર સાધના પર્યાય શુદ્ધિની સાધના. એ બી એક શુદ્ધ પર્યાય જીવનમાં આવવી જોઈએ કે જે પર્યાયમાં અખંડ આત્માનો સ્વાનુભવ. પર્યાય તો પર્યાય છે, પણ એ પર્યાયની ક્ષમતા એવી છે કે આખા વેદને ઝીલી શકે. દર્પણ તો બહુ નાનું છે, પણ હિમાલયનું પ્રતિબિંબ દર્પણમાં પડી શકે. દર્પણ તો બહુ નાનું છે, પણ 6 ફૂટનો ઊંચો માણસ દર્પણ સામે ઊભો રહે તો 6 ફૂટનો માણસ એ દર્પણમાં દેખાય. દર્પણ 6 ફૂટનો નથી, માણસ 6 ફૂટનો છે, પણ દર્પણની ક્ષમતા છે.
પર્યાયની ક્ષમતા એવી છે કે ત્રિકારી અખંડ દ્રવ્યને વર્તમાનમાં પી જાય એનો અનુભવ કરે. સમગ્ર સાધના એ પર્યાય શુદ્ધિની સાધના છે. સમજી લેજો આ વાત. દ્રવ્ય શુદ્ધ છે જ. અગ્નિને ઉધઈ ન લાગે, અગ્નિને ઉધઈ ન લાગે. દ્રવ્ય ક્યારે પણ બગડે નહીં. દ્રવ્ય શુદ્ધ છે, સાથે એના આનંદ ગુણો પણ શુદ્ધ છે. તો વિકૃતિ ક્યાં આવી? પર્યાય. તો પર્યાયમાં જે અશુદ્ધિ છે એને દૂર કરવી છે. સમગ્ર સાધના એ પર્યાય શુદ્ધિની સાધના, અને એ પર્યાય શુદ્ધિની સાધના એટલા માટે છે કે દ્રવ્યનો, શુદ્ધ દ્રવ્યનો, પૂર્ણ દ્રવ્યનો, પરમ દ્રવ્યનો, પરિપૂર્ણ દ્રવ્યનો અનુભવ એ નિર્વિકલ્પ તો છે, પણ વિશેષ અનુભવ પર્યાયમાં છે. અને એવો અનુભવ સાધકને કરવો છે. અને એ અનુભવ કરતી વખતે સાધકમાં એક સૂત્રપાત થાય છે કે મેં આત્માને જાણ્યો, મેં આત્માને જોયો, મેં આત્માને સાંભળ્યો, મેં આત્માને વિચાર્યો. સદગુરુના મુખેથી અથવા શાસ્ત્રના શ્રવણથી આત્મતત્વ છે એવો નિર્ણય પણ કર્યો, એની શ્રદ્ધા પણ કરી. પણ હવે એક કામ બાકી છે, એ આત્માની પરિપૂર્ણ અનુભૂતિ પર્યાયમાં કરી. અને એવી અનુભૂતિ કરવાના માટે સાધક પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરે. એવો ભાવ, એવી સંવેદના, એવી તીવ્રતા, એવી તાલાવેલી, એવી ધગસ, એવી અભિપ્સા, એવી ઝંખના જેનામાં જાગી છે એ બને છે આત્માર્થ. બહુ નવો શબ્દ છે આત્મસિદ્ધિ. આત્મસિદ્ધના બે પક્ષ મહત્વના છે. એક પક્ષ મતાર્થી અને એક પક્ષ આત્મા. આત્માર્થી બન્યા વગર સાધનાની શરૂઆત નહીં. આત્માર્થી એટલે જેને આત્માનું હિત કરવું છે, આત્માનું ભલું કરવું છે. અને આત્માનું હિત કરવું, આત્માનું ભલું કરવું એટલે આત્મા પૂરેપૂરો નિરાવરણ થાય, આત્મા પૂરેપૂરો શુદ્ધ થાય. આત્મા જેમ શુદ્ધ છે, એના ગુણ જેમ શુદ્ધ છે, એમ પર્યાય પણ શુદ્ધ થાય. ત્રણેય પક્ષો શુદ્ધ થવા જોઈએ વ્યવહારિક ભાષામાં. દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ. ત્રણેય શુદ્ધ જ્યારે થાય ત્યારે અનુભૂતિ થાય, અને શુદ્ધ આત્માની અનુભૂતિ થાય. સમજવા પ્રયત્ન કરજો. આ વાત થોડી કઠિન પણ છે. ત્રણેય અંગો શુદ્ધ થવા જોઈએ. ત્રણેય અંગો શબ્દ જ્યારે વાપરીએ છીએ એ ત્રણેય અંગો જુદા છે એવો અર્થ ના કરશો. દ્રવ્યમાંથી ગુણ છૂટા નહીં પડે, પર્યાય છૂટી નહીં પડે. ત્રણેય સાથે છે, ત્રણેય કાળ સાથે છે. પણ વર્ણન કરવાના માટે એમ કહેવું પડે છે કે દ્રવ્ય પણ શુદ્ધ, ગુણ પણ શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ. એ ત્રણેય શુદ્ધ હોય એવી જ અવસ્થા એને કહેવાય છે મોક્ષ. એને કહેવાય સિદ્ધ અવસ્થા. અને આવી અવસ્થા આ દેહમાં, આ ધરતી ઉપર, આ શરીરમાં પ્રાપ્ત થાય. પછી દેહ છૂટે છે એટલે મોક્ષમાં જાય. મોક્ષ એ સ્થળનું વર્ણન છે, મોક્ષ એ દેશનું વર્ણન છે, મોક્ષ એ ક્ષેત્રનું વર્ણન છે. પણ ઘટના તો અહીંયા ઘટી. અહીંયા પૂરેપૂરો મુક્ત બન્યો. એનું દ્રવ્ય શુદ્ધ, એના ગુણ શુદ્ધ, એની પર્યાય શુદ્ધ, ત્રણે શુદ્ધ જ્યારે થાય છે પછી દેહ છૂટી જાય છે. આ નિયમ પ્રમાણે એ સિદ્ધ અવસ્થા સુધી પહોંચે છે, સિદ્ધ લોકમાં અથવા મોક્ષમાં જાય. એવી સાધના કરવાની તીવ્રતા જેના અંતરમાં જાગી છે એને કહેવાય છે આત્મા. એવો આત્માથી વિચાર કરે, એવો આત્માથી વિચાર કરે. ગાથાની શરૂઆત એમ વિચારી અંતર, એમ વિચારી અંતર. અંતરમાં એ પ્રમાણે વિચાર કરીને. શેનો વિચાર? પહેલો વિચાર જે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે. અને આત્મજ્ઞાન અને મુનિપણું બંને જ્યાં હોય એ સાચા સદગુરુ હોય. બહુ મજાનો શબ્દ છે આ. આત્મજ્ઞાન પણ છે અને મુનિપણું પણ છે. જૈન દર્શનનું આ બંધારણ વિશેષ રીતે વાત કરે છે. એકલું આત્મજ્ઞાન નહીં, આ મુનિપણું પણ ખરું.
પણ મુનિપણું ક્યાં હોય? જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે. આત્મજ્ઞાની શ્રમણ કહા. આ શ્રમણ શબ્દ જૈન દર્શનનો પ્રિય શબ્દ. શ્રમણ એટલે મુનિ, શ્રમણ એટલે અનગાર, શ્રમણ એટલે નિર્ગ્રંથ, શ્રમણ એટલે પુરુષાર્થ કરનારો, મથામણ કરનારો, મહેનત કરનારો. તમે પણ મહેનત કરો છો, એ મુનિ પણ મહેનત કરે, શ્રમણ પણ મહેનત કરે. તમે ધન માટે, સત્તા માટે, સંપત્તિ માટે, ભોગો માટે, બાહ્ય પદાર્થો માટે મહેનત કરો છો. આ મુનિ જે છે એ જ્ઞાન માટે, શ્રદ્ધા માટે, ધ્યાન માટે, ચારિત્ર માટે, અનુભૂતિ માટે, મોક્ષ માટે મહેનત કરે. એની મહેનત કે ઓછી નથી, એ આળસુ નથી, એ પડા નથી રહેતા, સતત મહેનત કરે. અને એમનો પુરુષાર્થ સમ્યક જ્ઞાન માટે છે, સમ્યક દર્શન માટે છે અને સમ્યક ચારિત્ર માટે છે. એવો શ્રમણ. પણ શ્રમણનું બંધારણ શું? શ્રમણનો પાયો શું? એક સૂત્ર કહેવું છે કે બાકી બધા લક્ષણો ઓછા વધતા હોય તો ચાલશે, પણ એ કોમન લક્ષણ જોઈશે. અને કોમન લક્ષણ છે આત્મજ્ઞાન. દર વખતે સ્પષ્ટતા કરીએ છીએ. આત્મજ્ઞાન શબ્દ જ્યારે બોલીએ છીએ તે વખતે તમને એમ થતું હશે તો વાત બહુ સહેલી છે, કારણ કે આપણે આત્માને જાણીએ છીએ. જાણીએ છીએ એમ નહીં, બીજાને કહીએ પણ છીએ. જેને શાસ્ત્રો વાંચ્યા હોય એને આત્માનું જ્ઞાન તો હોય જ ને. આત્મા છે, નિત્ય છે, એ અજન્મા છે, એ હાજર છે, એ અમર છે, એ મળતો નથી, એ જન્મતો નથી, એ ખાતો નથી, એ પીતો નથી, એ દેહમાં છે, એ દ્રષ્ટા છે. આ જ્ઞાન નહીં, આત્મજ્ઞાન નહીં, બે શબ્દો જુદા છે. એક છે શ્રુત જ્ઞાન અને એક છે અનુભવ. આ શ્રુત જ્ઞાન છે અને પરમ કૃપાળુની ભાષામાં આ વાચા જ્ઞાન. વાચા જ્ઞાન જ્ઞાન ખરું, પણ વાચા જ્ઞાન એનો વાણીમાં જ્ઞાન છે, એના શબ્દોમાં જ્ઞાન છે. એને અનુભવ કર્યો નથી. અનુભવની ઘટના ક્યારે ઘટે છે તો અંદરથી બાધક તત્વ ખસી જાય. અંદરથી એક બાધક તત્વ ખસી જાય અને અનુભવમાં બાધક તત્વ એક જ, દર્શન મોહની એક. અને દર્શન મોહની એકલું નહીં, દર્શન મોહનીના ચાર મિત્રો અને બહુ ગાઢ મિત્રો, પ્રગાઢ મિત્રો. અને એમનું કામ એક જ કે મિથ્યાત્વને મજબૂત કરે. જ્યારે પૂછો, મિથ્યાત્વ પૂછે છે તમારો ટેકો છે 100% સાહેબ, તમે આગળ વધો, હમ તમારે સાથ. આ ચાર કસાય. હવે પાંચમો દર્શનનો, પાંચમો મિથ્યાત્વ. આ પાંચ આ ખસી જાય અને અંદરમાં જે અનુભવ થાય એ અનુભવ. જૈન દર્શને બહુ સ્પષ્ટતા કરી. તમે એમને માફ કરો એ નહીં ચાલે. અમને જ્ઞાન થયું, અમને અનુભવ થયો, અમને દર્શન થયું, અમને સાક્ષાત્કાર થયો એવું તમે કહો એ ન ચાલે. અમારે જોવું પડે કે અંદરથી દર્શન મોહ ગયો, દર્શન મોહ વ્યતીત થઈ ઉપન્યો બોધ. દર્શન મોહ વ્યતીત થયો, ગયો, દૂર થયો, ઉપશમ થયો, ક્ષય થયો, એ શાંત થયો, એ નષ્ટ થયો. એમાં કંઈ ઘટ્યું, એમાં કંઈ બન્યું, એ ગયું ખરું, એ ચાલ્યું ગયું. અને જો ન ગયું હોય તો જ્ઞાન ખરું, અનુભવ. બેને જુદા પાડો. જ્ઞાન અને અનુભવ બંને જુદા. અને અનુભવ જ્યારે થાય છે ત્યારે અંદરમાં એક અવસ્થા પ્રાપ્ત થાય. અનુભવ રસ મેં રોગન શોકા, લોકવાદ સબ મેતા, केवल अचल अनादि अबाधित शिव शंकर का भेता. अनुभव जયારે થશે ત્યારે પહેલું પરિણામ અનુભવ રસ મેં રોગ ન શોક. અનુભવ પછી મનના જે રોગો છે એના મને શરીરના રોગો હોય કે ન હોય એ માટે અમે નિશ્ચિત કહી શકતા નથી. જ્ઞાની પુરુષોને પણ દેહમાં વ્યાધિઓ થાય છે,
એ અમે ના પાડી શકતા નથી. પણ એક વાત જરૂર છે કે જ્ઞાની પુરુષોને મનનો રોગ ન, ઈર્ષા મનનો રોગ, અહંકાર મનનો રોગ, કામ વાસના મનનો રોગ, ક્રોધ મનનો રોગ, માયા મનનો રોગ, લોભ મનનો રોગ, આસક્તિ મનનો રોગ, દ્વેષ મનનો રોગ, હિંસા મનનો રોગ, અનાચાર મનનો રોગ, આ બધા મનના રોગ ન. અનુભવ થયા પછી મનનો રોગ ન હોય. બીજું લક્ષણ, ગમે તે પ્રસંગ હોય, ગમે તે ઘટના હોય, ગમે તે બનાવ હોય, ગમે તેવા સંયોગો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, એ પ્રાપ્ત થાય, એ જાય, એનો સંયોગ થાય, એ વિયોગ થાય, એ અંદરથી હાલી નહીં, ન શોક, અંદરમાં શોક. અને ત્રીજી વાત, લોકવાદ, એ ઇન્દ્રિયોના જે વિષયો એના પાછળની જે ગળમથલ એમાંથી જ્યારે જ્યારે તમને એમ થાય કે અમને આત્માનુભવ થયો છે, તે વખતે આ લખી રાખજો અને પછી વાંચજો કે આ થયું અને યારે તાલમેલ છે. જો તાલમેલ ન હોય તો નમ્રતાપૂર્વક જ્ઞાની પુરુષોને કહેજો, હજુ અમારી ખીચડી કાચી, પરિપક્વ થઈ છે. તો એ આત્માર્થ અવસ્થા, એક એવી અવસ્થા કે આત્માનું હિત કરવું. આત્માનું હિત કરવું એટલે કે એની પર્યાય શુદ્ધ કરીને એ પર્યાયમાં સમગ્ર આત્માનો સ્વાનુભવ કરો. કંટાળો ન કરશો. આ તમારે જાણવું પડે. આ તમારો પાયો છે, આ તમારી મૂડી છે, આ તમારો ખજાનો છે. અને જૈન દર્શન આ ત્રણ શબ્દ પર ઊભું છે, દ્રવ્ય, ગુણ અને પર્યાય. એટલા માટે અનુયોગ ચાર, દ્રવ્યાનુયોગ, ચરણ કરણાનુયોગ, ગણતાનુયોગ અને ધર્મ કથાનુયોગ. પણ વિભાજન કર્યા પછી એમ કહું કે મુખ્ય અનુયોગ દ્રવ્યાનુયોગ, બાકીના ત્રણ અનુયોગ દ્રવ્યાનુયોગને સ્પષ્ટ કરવાના માટે. પણ આવો જે દ્રવ્ય ગુણ અને પર્યાય એના પાયા પર જૈન દર્શન ઊભું છે. એવી અવસ્થા મારે જોઈએ છે. એ ઘટના મારામાં થવી જોઈએ. મારું દ્રવ્ય પણ શુદ્ધ હોય, ગુણ પણ શુદ્ધ હોય અને સાથે મારી પર્યાય પણ શુદ્ધ હોય. અને એ પણ દેખાણું કે દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, જે કંઈ વિકૃતિ થઈ છે એ પર્યાયમાં થઈ છે, પર્યાય અશુદ્ધ છે, એ અશુદ્ધ પર્યાયને દૂર કરવી છે અને શુદ્ધ પર્યાયને પ્રગટ કરવી છે. એવા શુદ્ધ પર્યાયમાં આ વિરાટ આત્મદ્રવ્યનો સ્વાનુભવ થાય. અને એવો સ્વાનુભવ કરવો છે, એવો સ્વાનુભવ કરવો છે, એવી ઝંખના જેનામાં જાગી છે. અને એ ઝંખના જાગ્યા પછીમાં એના માટે જે કંઈ કિંમત ચૂકવવી પડે એ ચૂકવવા જે તૈયાર થયો છે એને કહેવાય છે આત્મા. આ લક્ષણો આત્મા છે. તેને વિચાર એ કર્યો કે આવો આત્માર્થી એમ વિચાર કરે છે કે આત્મજ્ઞાન પણ હોય અને મુનિપણું પણ હોય, તે સાચા ગુરુ હોય. આ વિચારીને પછી એને હિંમત કરવી પડે. અત્યાર સુધીમાં જે કુળમાં જન્મ્યો, જે પરંપરામાં જન્મ્યો, જે સંપ્રદાયમાં જન્મ્યો, જે માન્યતામાં જન્મ્યો, જે મતમાં જન્મ્યો, એમાં જેને સ્વીકાર કર્યો હોય અને વર્ષો સુધીમાં એનો આગ્રહ સેવો હોય, હિંમતપૂર્વક એ આગ્રહ એને છોડવો. આમ તો ઘણી હિંમત છે તમારામાં. બીજાને તમે કંઈ પણ દો છો, તમને ખબર પડશે હું કેવું છું એ હિંમત તો છે. આ હિંમત મોટી પૂર્ણ કરવું. અભિજ્ઞ મિથ્યા છે અને અભિનિવેશ જ મિથ્યા છે. એ છોડવું એમાં સૌથી મોટી હિંમત જોઈએ અને સૌથી વધારે પુરુષાર્થ. અનંત કાળથી આ હું મિથ્યા વિપરીત માનતો આવ્યો છે એને છોડવું, એવો વિચાર એ કરે છે. અને બીજો વિચાર, આ વિચારની સાથે એવો પણ કરે છે કે પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિ થાય. આ
આધ્યાત્મિક સાધના માટેનો મુખ્ય દરવાજો. ખેતી કરવી હોય તો જમીન જોઈએ, તો ખેતી કરશું. અને ધંધો કરવો હોય તો શું બાપુ? હા, જે આંગળી હારી આમ જોઈએ કે મોડી જોઈએ ધંધો થાય. આત્માર્થ શુદ્ધ કરવો તો હોય તો પ્રત્યક્ષ સદગુરુ જોઈએ છે. અને પ્રાપ્ત થયા, એ પ્રાપ્ત થયા તો પ્રકૃતિનો પરમાત્માનો અસ્તિત્વ પરમ ઉપકાર જીવન ધન્ય બને. ચક્રવર્તીની સંપત્તિ અનંતવાર મળી, ગઈ એળે ગઈ, સદગુરુ મળ્યા, જીવન ધન્ય. મોટો પરમ ઉપકાર. પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિનો, એ પ્રાપ્ત થયા, મળ્યા, ભેટ્યા, બહુમાન થયું અને એને ઓળખાણ થઈ, એની સાથે પોતાની ચેતના જોડાઈ અને ટ્યુનિંગ થઈ. એના ગીતની સાથે આપણું ગીત મળ્યું, એના સ્વરની સાથે આપણો સ્વર મળ્યો, એની ચેતનાની સાથે આપણી ચેતના મળી, એના ધ્રુવની સાથે આપણું જીવન પણ મળ્યું અને એની ચેતનાની સાથે આપણી ચેતનાનું સંમિલન થયું, મિલન થયું. અને એ જ્યારે થાય ત્યારે એના અંતરમાં એક અવસ્થા પ્રગટ થાય છે, જેને ભક્તિયોગની પરિભાષામાં સમર્પણ. ત્રણેય મન, વચન અને શરીર, એના વચ્ચે સંવાદ સ્થાપિત. આજે આપણી અવસ્થા જુદી, મનમાં જુદું કંઈક છે, વાણી કંઈક જુદી છે અને વ્યવહાર પણ કંઈક જુદો. તેથી સંવાદ. ખંડિત વ્યક્તિત્વ છે, અખંડિત વ્યક્તિત્વ એને કહેવાય. ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી એને કહેવાય કે જેમાં મન, વાણી અને શરીર ત્રણે એક બન્યા છે. ત્રણેયમાં સંવાદ છે અને ત્રણેયમાં સંવાદ પ્રાપ્ત કરીને વર્તે આજ્ઞા થાય. સદગુરુની આજ્ઞાને જીવનમાં સ્વીકારીને એ જીવે. આવો વિચાર એ કરે. અને ત્રીજો વિચાર, આ બનેને સળંગ વિચાર. એમ વિચારી અંતરે આ સળંગ વિચાર આ છે. આ પ્રમાણે વિચાર કરતા કરતા એ પણ વિચાર કરે છે કે પરમાર્થોનો માર્ગ જુદો જુદો ન હોય, અલગ અલગ ન હોય. ત્રણેય કાળમાં પરમાર્થનો માર્ગ એક જ. ત્રણેય કાળમાં પરમાર્થનો માર્ગ એક જ. એવું ન કહી શકાય કે ચોથા આરામાં રાગ જીતે તો જ મોક્ષ થાય અને પાંચમા આરામાં રાગ ન જીતે તો મોક્ષ થાય. સમજાયું? ચોથા આરામાં કસાવ શાંત થાય તો જ પ્રાપ્તિ થાય અને પાંચમા આરામાં ભડકદાર કસાય હોય તો પણ ચાલે. પરમાર્થનો માર્ગ ત્રણેય કાળમાં એક. એટલા જ માટે તત્વાર્થગમ સૂત્રમાં 10 અધ્યાયો છે અને તત્વાર્થગમ સૂત્ર એમાં સમગ્ર જૈન દર્શન અત્યંત સંક્ષેપમાં વર્ણન, અત્યંત સંક્ષેપ. અને એનું સૌથી પહેલું સૂત્ર સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાની મોક્ષ માર્ગ. આ આજની વાત નથી, આ ગઈકાલની વાત છે, આ પરમ દિવસની વાત છે, આ હજારો વર્ષ પહેલાની વાત છે, આ પહેલા આરાની વાત છે, આ બીજા આરાની વાત છે, આ ત્રીજા આરાની વાત છે, આ ભરત ક્ષેત્રની વાત છે, આ ઐરાવત ક્ષેત્રની વાત છે, મહાવિદ્ય ક્ષેત્રની વાત છે, આ સિમંદર સ્વામીની વાત છે, ભગવાન મહાવીરની પણ. જુદું જુદું નથી ગાયું. જે ગાયો તે સગળે બધી એક જ ગવાય, એક જ માં, એક હોય ત્રણ કાળમાં. પરમાર્થનો માર્ગ એક જ. માર્ગ શબ્દ મૂકવાને બદલે પંથ શબ્દ મૂકે. માર્ગમાં થોડો વિવાદ થાય, પંથમાં વિવાદ કરીએ. પંથોડો રસ્તો, ધ વે, જેના પર ચાલવાનું છે, જેના પર જવાનું છે. આનંદગંજ મહારાજે પણ
ભગવાન આદિત્યનાથ સ્તવનમાં એવો પ્રારંભ કર્યો છે કે પંથડું નિહાળું બીજા જીનતનું અજિત અજિત ગુણધામ, જે તે વિચારે તેને હું જીત્યો પુરુષથી નામ. હું આ પંથડો જોઈ રહ્યો છું. પંથડો બહુ પ્યારો શબ્દ છે. મારે ચાલવું છે, મારે માર્ગ પર ચાલવું છે, રાહ પર ચાલવું છે, રસ્તો જોઈએ છે અને નિહાળું હું જોઈ રહ્યો છું કયો પંથ છે. તો ત્રણેય કાળમાં પરમાર્થનો પંથ એક જ હોય અને એવા પરમાર્થના પંથને જીવનમાં જ્યારે ઉતારવો હોય અને પરમાર્થને પ્રાપ્ત કરવો હોય, એવો પરમાર્થ અંદરમાં પ્રાપ્ત થાય અને એને પ્રેરે, એ તરફ પ્રેરે, સમ્યક દર્શન તરફ પ્રેરે, સમ્યક જ્ઞાન તરફ પ્રેરે, સમ્યક ચારિત્ર તરફ પ્રેરે, આ દ્રવ્યની સિદ્ધિ તરફ પ્રેરે, વિતરાગતા તરફ પ્રેરે, એવો વ્યવહાર એ જ આત્માર્થીને માન્ય હોય. બહુ ક્લિયર કટ છે. ક્યાંય પણ સ્પષ્ટતા નથી. વ્યવહારમાં કેવો વ્યવહાર કરવો, શું વ્યવહાર કરવો, કેવી રીતે વ્યવહાર કરવો, એટલું જોજો કે સમ્યક દર્શન તરફ પ્રેરે, સમ્યક જ્ઞાન તરફ પ્રેરે, સમ્યક ચારિત્ર તરફ પ્રેરે, વિતરાગતા તરફ પ્રેરે. જરા શુભ ભૂમિકા પર આવો તો અહિંસા તરફ પ્રેરે, સત્ય તરફ પ્રેરે, સદાચાર તરફ પ્રેરે, નીતિ તરફ પ્રેરે, ન્યાય તરફ પ્રેરે, માનસાઈ તરફ પ્રેરે, શાંતિ તરફ પ્રેરે, પ્રેમ તરફ પ્રેરે, સદભાવ તરફ પ્રેરે. એવો વ્યવહાર એને માન્ય હોય એ વ્યવહારને સમજ. આવો વિચાર અંતરમાં કરીને હવે આપણા નીતિ પાસે આવે. એમ વિચારી અંતરે, અંતરમાં એકાંતમાં આ પ્રમાણે વિચારીને પછી શું કરે? પહેલું કામ, આત્માથી પહેલું કામ શું? સાધક પહેલું કામ શું? શોધે સદગુરુઓ. અહીંથી સાધનાની શરૂઆત. આ એબીસી લોકો પૂછતા હોય કે પહેલા મારે શું કરવું? માળા ગણવી, પાઠ કરવો, મંદિરમાં જવું. અને મંદિરમાં જવું એમ પૂછે તો એટલું ના પૂછે કયા મંદિરમાં જવું. એની મુશ્કેલી ઓછી નથી. શ્વેતાંબરના દિગંબરમાં કયા મંદિરમાં જવું? એ આપણે એને કંઈક શ્વેતાંબર મંદિરમાં જા તો પછી એમ કે મહાવીરજીના મંદિરમાં જવું કે આદિનાથજીના મંદિરમાં જવું. આ જીવ ક્યાં ક્યાં છે? શરૂઆત ત્યાંથી નથી, પ્રારંભ ત્યાંથી નથી. મારે આત્માર્થી જેને આત્માહિત કરવું છે એ શોધે, એ શોધ કરે. શું શોધે? યોગ શોધે. યોગ એટલે પ્રાપ્તિ, યોગ એટલે મિલન, યોગ એટલે પ્રાપ્તિ, યોગ એટલે મિલન, યોગ એટલે સંયોગ, યોગ એટલે સંબંધ, યોગ એટલે તન્મયતા. એને શોધે. પણ કોનો યોગ, કોનો સંબંધ? તો સદગુરુ. એ સદગુરુનો યોગ છે. જ્યાં જ્યાં ઘટના ઘટી છે ત્યાં પ્રથમ સદગુરુનો યોગ થયો છે અને આત્માર્થીએ સદગુરુનો યોગ શોધ્યો છે. તો એમ વિચારી અંતરમાં આ પ્રમાણેનો વિચાર કરીને આને જે પગલું ભર્યું છે એ વિચારીને પગલું ભર્યું છે અને સમ્યક પ્રકારે વિચાર કર્યો છે, યથાર્થ વિચાર કર્યો છે. આને વિચાર કયો કર્યો? એ 34, 35 અને 36 ત્રણેય ગાથામાં વર્ણન. આ ત્રણેય ગાથાઓમાં જે વર્ણન કર્યું એ વિચારનું વર્ણન કર્યું કે એમ વિચારી અંતરમાં આ પ્રમાણેનો વિચાર કરીને પછી શું કરે? એનું કામ ચાલુ થયું. શોધ. એ શોધે છે. શું શોધે છે? યોગ શોધે છે. કોનો યોગ શોધે છે? સદગુરુનો યોગ શોધે. આ શોધે શબ્દ જ્યારે મૂક્યો, આ શોધ કરે શબ્દ જ્યારે મૂક્યો ત્યારે તરત જ મૂંઝવણ થશે. શું લઈને શોધ કરવી?
કયા ધારાધોરણો નક્કી કરવા, કયું માપ નક્કી કરવું, કઈ મેજર ટેપ લેવી, કઈ ફૂટપટ્ટી લેવી, અને તમે જોઈને જોશો શું, બહાર તરફ જોશો, શરીર તરફ, કપડા તરફ, ભાષા તરફ, માન્યતા તરફ, મત તરફ, એના ખ્યાલ તરફ, એકેમાં એ નથી. એ સૌથી જુદો. આવો જે સદગુરુ છે આ બધાથી જુદો. બહાર અવસ્થા હોય પણ છે બધાથી જુદો. અને બાકી પરમ કૃપાળુ છે વારંવાર કહેતા હતા, અંદરની અવસ્થા એ નિર્ગણિત અવસ્થા અને બહારની અવસ્થા વૈશ્યની અવસ્થા. વૈશ્ય વેશે આ નિર્ગણિત અવસ્થા, વૈશ્ય વેશે આ નિર્ગણિત અવસ્થા. બહુ મુશ્કેલ છે ઓળખાણ થવી છે, બહુ મુશ્કેલ છે જાણ થવી છે, બહુ મુશ્કેલ છે પરખ થવી છે. એટલા માટે કે અંદરથી તટસ્થ બન્યો છે, નિષ્પક્ષ બન્યો છે, મતાગ્રહથી રહિત બન્યો છે. કારણ ત્રીજું છે, કામ એક આત્મા અર્થ. હવે એને બીજું કોઈ કામ એટલે ઈચ્છા, કામ એટલે અભિલાષા, કામ એટલે આકાંક્ષા, કામ એટલે તૃષ્ણા, કામ એટલે મેળવવું. કોઈ અંદરમાં આશા નથી, અપેક્ષા નથી, તૃષ્ણા નથી, લાલસા નથી, ઈચ્છા નથી. એમ કહી શકાય. કદાચ ધર્મેન્દ્રદેવ પ્રસન્ન થાય અને પદ્માવતી માતા પ્રસન્ન થાય, આવીને એમ કે ચાલો અમે રાજી થયા છે તમારા પર, દર પૂનમે તમે શંખેશ્વર આવો છો તો બહુ પ્રસન્ન થયા છીએ અને તમને આપવા આવ્યા છીએ અને બોલો તમે જે માગો એ તમને આપી. હું નથી કહી શકતો તમે શું માગશો, તમે કહી શકો. પણ તે વખતે ખખડીને રોમે રોમમાં એક જ માત્ર પર્યાય સિદ્ધ થાય. સીતાજીને વનવાસમાં જઈને મૂકવામાં આવ્યા, ગર્ભવતી અવસ્થા, જંગલમાં છોડી દેવામાં આવે, પશુઓના ભરોસે, જંગલના ભરોસે. ગર્ભવતી અવસ્થા છે અને જંગલ છે, એ જંગલમાં સીતાજીને છોડી દેવામાં. લક્ષ્મણજી પાછા પૂછતું શકતા નથી, પણ સીતાજી જેમ કહે છે કે રામજીને કહેજો તમે મને જંગલમાં છોડી દીધી, એનો મને વિરોધ નથી, એનો મને વાંધો નથી. તમે રાજા છો, રાજા તરીકે તમારે જે કંઈ નિર્ણય લેવો પડ્યો હોય એ ભલે લીધો, પણ એક વાત જરૂર છે કે તમે લોકોના કહેવાથી મને જંગલમાં છોડો તો કઈ વાંધો નહીં, બહુ નુકસાન તમને નહીં થાય. પણ જતી વખતે મારી એક વિનંતી છે કે લોકોના કહેવાથી વિતરાગના માર્ગને તમે છોડશો. બીજું કંઈ કામ જ નથી, બીજું કંઈ હેતુ જ નથી. એકમાત્ર ઈચ્છા કઈ રીતે આત્માર્થ થાય. અને માટે સ્પષ્ટતા કરી કે બીજો નહીં મન રો. બહુ સારી અવસ્થા છે. હજુ સાધના બાકી છે, સાધના બાકી છે. સાધના ચાલુ નથી કરી, એટલું જ કર્યું છે તેને વિચાર કર્યો છે અને વિચાર કરીને સદગુરુની શોધનો એને પ્રારંભ કર્યો છે. એને આત્માર્થનું એક કામ છે, પણ એમાં બહુ મોટી વાત થઈ ગઈ કે બીજો નહીં મનરોગ. મનમાં કોઈ પણ જાતનો રોગ, અને મનનો રોગ એટલે ઈચ્છા, મનનો રોગ એટલે તૃષ્ણા, મનનો રોગ એટલે બહારમાંથી કંઈક જોઈએ છે, મનનો રોગ એટલે વોન્ટ્સ, મનનો રોગ એટલે લોભ, મનનો રોગ એટલે લૌકિકતા, મનનો રોગ એટલે બહારમાં, મનનો રોગ એટલે સંસારની આસક્તિ. એમ અંતરમાં વિચારીને અમારા ભાઈને ટિપ્પણી, એમ અંતરમાં વિચારીને જે સદગુરુના યોગનો શોધ માત્ર એક આત્માર્થની ઈચ્છા રાખે, પણ માન પૂજાથી રિદ્ધિ સિદ્ધિની કશી ઈચ્છા રાખીને એ રોગ જેના મનમાં નથી અને એને આત્માથી કહીએ. બહુ
ક્લિયર પિક્ચર છે, સ્પષ્ટ ચિત્ર છે. ક્યાંય પણ અસ્પષ્ટતામાં બાકી રહ્યું નથી. અને સર્વ સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ. આગળ વધીને કોઈ આધ્યાત્મિક જ્ઞાનીઓએ એમ પણ કહ્યું કે એને સંસારની ઈચ્છા તો નથી રહી, પણ હવે મોક્ષની ઈચ્છા પણ. ભવ મોક્ષે પણ વર્તે. સંસારની ઈચ્છા તો નથી, મોક્ષની ઈચ્છા છે. સર્વ દુઃખોનું મૂળ ઈચ્છા છે. બધા ટેન્શનનું મૂળ ઈચ્છા છે. આજની આધુનિક પરિભાષામાં આજનો મોટો પ્રશ્ન કંઈ પણ જો હોય, આ યુગમાં આ સદીનો સૌથી મોટો પ્રોબ્લેમ કંઈ પણ જો હોય તો ટેન્શન. અને ટેન્શનનો ચારે તરફથી ટેન્શન વરસી રહ્યું છે. જેમ વરસાદ વરસે છે એમ ટેન્શન વરસે. અને ટેન્શન ચારે તરફનું ટેન્શન, અને કોઈ ટેન્શન નથી. ઈચ્છા છે ત્યાં ટેન્શન છે. અને જ્યારે ઈચ્છા જ નહીં રહી, જુઓ, જ્યારે ઈચ્છા જ ન રહી ત્યારે જ્ઞાનીનો મેળ મળે તો જ્ઞાની સાથે સંબંધ બંધાય. કઈ સમજાયું? જ્યારે ઈચ્છા નહીં રહે ત્યારે જ્ઞાની મળે તો જ્ઞાની સાથે સંબંધ બંધાશે. જ્ઞાની મળ્યા હશે, તમે જોયા હશે, તમે શોધ્યા હશે, પ્રાપ્ત કર્યા હશે, પણ વચમાં ઈચ્છા જો હશે તો જ્ઞાની સાથે મેળ નહીં પડે અને સંબંધ નહીં. ઈચ્છા નથી તો એનો અર્થ એવો થયો કે જ્ઞાની તો મળ્યા, મેળ નહીં થયો. કે કોને મેળ પડવા નથી દીધો? ઈચ્છા. એટલા માટે પરમ કૃપાળુ દેવ સૌભાગ્યભાઈને વારંવાર લખ્યું કે તમારી મુશ્કેલીઓ, તમારી પીડાઓ, તમારી મૂંઝવણો, તમારી તકલીફો અમે જાણીએ છીએ, પણ એવી તકલીફો દૂર થાય કે જ્ઞાની પાસે કહેવું એ તમને શોધતું. સૌભાગ્યભાઈની મુશ્કેલી હતી. આવી કોટીનો પુરુષ પણ મૂંઝવણ થતી. અને મૂંઝવણ કેવી ક્યાં કે પરમ કૃપાળુ દેવ અને પરમ કૃપાળુ દેવ કહેતા હતા કે આંખ વડે રેતી ઉપડાવતી, સમજાયું? હાથથી રેતી ઉપાડવી કે પાવડાથી રેતી ઉપાડવી આ તો ઠીક છે, પણ આંખ વડે રેતી ઉપડાવવી આ કામ જેટલું કઠિન છે એમ સાંસારિક ઈચ્છા રાખીને જ્ઞાની પાસે પ્રયાચના કરવી એના કરતા કઠિન. યોગ નિષ્ફળ જશે, સફળતા પ્રાપ્ત નહીં. અને મેળ નહીં પડે તો સંકલ્પ અને વિકલ્પ જે ઉત્પન્ન થાય છે એ પર પદાર્થની ઈચ્છાના કારણે થાય. અને સંકલ્પ અને વિકલ્પ તાળા સિવાય ધ્યાન અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી. અને ધ્યાન અવસ્થામાં ગયા સિવાય શુદ્ધ આત્માની અનુભૂતિ થઈ શકતી નથી. તો ક્રમ શું આવ્યો? શુદ્ધ આત્માની અનુભૂતિ ધ્યાનમાં થાય. ધ્યાન તો જ થાય કે સંકલ્પ અને વિકલ્પ ટળે. સંકલ્પ અને વિકલ્પ તો જ ટળે કે અંદરમાં પર પદાર્થ પ્રત્યે ઈચ્છા, મમત્વ, મારાપણું ન રહે. એટલા માટે જ્ઞાની પુરુષોએ જગતના પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે એમ. અને એ પ્રાપ્ત કરવાના માટે એ પોતે પ્રચંડ પુરુષાર્થ. હવે પુરુષાર્થ જ્યારે પ્રારંભ કરે તો એની એક અવસ્થા જોઈએ, એની એક તૈયારી જોઈએ છે, એનું બેકગ્રાઉન્ડ, એની પૂર્વ ભૂમિકા જોઈએ છે. અને એ પૂર્વ ભૂમિકા તૈયાર કરવાના માટે પરમ કૃપાળુ દેવે 4 સૂત્રો આપ્યા. આ 4 સૂત્રોમાં એનું બેકગ્રાઉન્ડ તૈયાર થાય, એની પૂર્વ ભૂમિકા તૈયાર થાય. સમજીને જો આ વાત, આ ગાથા બહુ સરળ રીતે
આપણા કાન ઉપર આવી છે અને આપણે ઘણી વખત આ ગાથા 38મી ગાથા વાંચી છે અને જ્યારે બોલીશું ત્યારે તમે તરત એમ નથી ઓહો આ તો આપણે જાણી લઈશું. આ બહુ મોટી મુશ્કેલી આ છે. આ તો આપણે જાણી લઈશું. આ ગાથા તો આપણે સાંભળી છે અને ફટાફટ એ ગાથાને બોલી દઈએ. આ ગાથા જ્ઞાન નથી, આ ગાથા અવસ્થા. જ્ઞાન અને અવસ્થા બંનેને જુદા પાડો. જાણવું વસ્તુ જુદી છે અને અવસ્થા વસ્તુ જુદી છે. અવસ્થામાં પ્રચંડ પુરુષાર્થ જોઈએ છે, એના વગર અવસ્થા પ્રાપ્ત ન થાય. 4 ઘટનાઓ જીવનમાં થવી જોઈએ, 4 બનાવો જીવનમાં થવા જોઈએ અને આ તમામ પ્રકારની પૂર્વ તૈયારી છે. જેમ વ્યવહારમાં વાવવું હોય તો ખેતર ખેડવું, મકાન કરવું હોય તો પાયો મજબૂત કરવો પડે. એમ આધ્યાત્મિક સાધના કરવી હોય તો 4 અવસ્થાઓ જીવનમાં પ્રાપ્ત કરવી પડે. એ 4 અવસ્થાઓ એ અત્યંત મહત્વની ઘટનાઓ છે અને જીવનનો પ્રારંભ છે. કારણ કે એને વૈચારિક ભૂમિકા પર સાધનાની શરૂઆત કરવી છે. વૈચારિક ભૂમિકા પર સાધના કરવાની જો હોય તો અંદરમાં કેવી અવસ્થા હોવી જોઈએ એની વાત 38મી ગાથામાં કરવી છે. કશાયને ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. કઈ પણ ભ્રમણા ન રહે. કોઈ માણસ મનાને નહીં, કોઈ માણસ મનાને નહીં. હું આત્માર્થી છું, હું આત્માર્થી છું એ મનાવાની કોશિશ કરે નહીં અને બોલવાની હિંમત પણ કરે નહીં. ન હોય તો ખોટા ગાણા ગાય નહીં. એના માટે આ 4 સૂત્રો આપી. જો તને એમ લાગે છે ને હું આત્માર્થી છું, ઘણા લોકો લખે છે આત્માર્થી ભાઈશ્રી, આત્માર્થી બહેનશ્રી. અને બાપુને પણ જો તમારે પરિપત્ર મોકલવો હોય એમ જ મોકલવો પડે કે આત્માર્થી ભાઈ અને આત્માર્થી બહેન. હવે બાપુને પણ ખબર છે અને તમને ખબર છે આત્માર્થી છે કે બીજા કોઈ આરતી છે. હવે વ્યવહારમાં તમે કરો શું? ન લખો તો ચાલે કે આત્મા જે હોય આત્મા. 4 લક્ષણ. કારણ આ વૈચારિક પ્રક્રિયા છે. વૈચારિક પ્રક્રિયામાં સૌથી મહત્વનું ઉપયોગી સાધન મન છે. બહારમાં એકાંત, મૌન, આસન. બહારમાં એકાંત, મૌન, આસન. પણ અંદરમાં મન એ મુખ્ય સાધન છે. અને મનમાં કોઈ આવેશ હોય, મનમાં ઉકળાટ હોય, મનમાં કંઈ ઉબળતું હોય, મન જથિત હોય, મન વ્યાકુળ હોય, મન જડ હોય, મન વિક્ષિપ્ત હોય, મન મૂળ હોય, મન અજાગ્રત હોય, મન અશાંત હોય, મન વિવરીન હોય, વિવરીન માઇન્ડ, અસ્તવ્યસ્ત હોય, મન તૂટેલું હોય, મન ભાગેલું હોય, મનમાં નિરાશા હોય, તત્વચિંતન એના અખંડ મન જોઈએ. અખંડ બ્રોકન પર્સનાલિટી નહીં, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી. ખંડિત મન નહીં, અખંડ મનનો ઉપયોગ આપણને કરવો છે. અને મનમાં જે ઉગડી રહ્યું છે, મનમાં જે ઉકળી રહ્યું છે એ ઉકળાટ પહેલા શાંત કરવો પડે. અને આ ઉકળાટ શાંત ન થાય એટલા માટે જૈન પરંપરાએ શાંત શબ્દ ન વાપર્યો, ઉપશાંત શબ્દ વાપર્યો. શાંત ને ઉપશાંત, ઉપશાંત શબ્દ. ઉપશાંત શબ્દ એટલા માટે વાપર્યો કે વિચાર તો ખરો પણ સાથે સાથે અશાંત બનાવનારા જે પરિબળો છે એ પણ હવે અંદર હાજર રહ્યા નથી. માટે ઉપશાંત. અને પ્રારંભ જ્યારે થશે ત્યારે ઉપશમથી જ થશે, ક્ષાયિકથી નહીં થાય. ક્ષાયિક પછીની ઘટના છે. જ્યારે પહેલું સંબંધ દર્શન થશે તો ઉપશમ સંબંધ દર્શન જ થશે. સીધું ડાયરેક્ટ ક્ષાયિક સંબંધ દર્શન નહીં થાય. ચારિત્ર મોહનું પણ
ઉપશમ થશે, સીધો ક્ષાયિક નહીં થાય. એટલા માટે એમ કહું કે અંદર ઉપશમ થવો જોઈએ, ઉપશમ થવો જોઈએ એટલે ઠરવો જોઈએ, ઠરવો જોઈએ એટલે પ્રગાઢ શાંત અવસ્થા હોવી જોઈએ. કમથી કમ ઊંડાણથી તત્વચિંતન કરી શકાય એવી મનની ક્ષમતા રહેવી છે. સમજાય છે? આ દ્રવ્યગુણ પર્યાયનું ચિંતન ખંડિત મનથી નહીં, એટલે અખંડ મનથી. દ્રવ્યગુણ પર્યાયનું ચિંતન અને આત્મ સ્વરૂપનું ચિંતન એમના નહીં થાય. એટલા માટે કુંદકુંદાચાર્યજી અને હરિભદ્ર સૂર્ય મહારાજે બે શબ્દો વાપર્યા. એ શબ્દો વાપરે પ્રજ્ઞા. તત્વને જાણવાના માટે માત્ર બુદ્ધિ નહીં, નોટ ઓનલી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ, આઈક્યુ નહીં, પણ પ્રજ્ઞા છે. અને પ્રજ્ઞા શુદ્ધ ન થાય ત્યાં સુધીમાં તત્વચિંતન ન થાય. એટલા માટે એમ કહું કે દ્રવ્યનું, ગુણનું, પર્યાયનું અને દ્રવ્યાનુયોગનું એક વાત સાથે સમજી લો. અત્યારે એમાં પડવા જેવું નથી. 8મા ગુણ સ્થાનક પછી એક જ સાધન, 8મા ગુણ સ્થાનક પછી એક જ સાધન કયું? અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અનન્ય ચિંતન, ત્યાં ધારા તૂટતી નથી, ચિંતનની ધારા તૂટતી નથી. પણ આ ચિંતન શુભનું નહીં, આ ચિંતન બહારનું નહીં, આ ચિંતન શુદ્ધ દ્રવ્યનું, અને તે પણ સ્થૂળ નહીં, અતિશુદ્ધ. તમને શું લાગે છે માત્ર ઉપરથી વાત કરવાથી આપણું કામ પતી જશે? એટલા માટે તમે પણ બહુ ડાયા છો. સરળ રસ્તો શોધો. કોઈને પકડીને એમ કહો છો આશીર્વાદ આપો ને, માથે હાથ મૂકવાનું કામ થઈ જાય. આ બધી ઉપાધિમાં ઉપાધિ આ પડવું ન પડે અને સીધું કામ થઈ જાય. આશીર્વાદ તમારા સાથે છે. જ્ઞાને પ્રશ્ન આશીર્વાદ તો વરસી રહ્યા છે. તો આનંદ ચિંતન તમારે કરવું પડે. 8મા ગુણ સ્થાનક છે. 8મા ગુણ સ્થાનકથી મુખ્ય સાધના કંઈ પણ જો હોય તો આનંદ ચિંતન. અને આનંદ ચિંતન કરવાના માટે જે મન જોઈએ એ મન, આવું મન ખંડિત થયેલું, ચોરાઈ ગયેલું, અસ્તવ્યસ્ત થયેલું, ભાંગેલું, નિરાશ થયેલું, હતાશ થયેલું, વિક્ષિપ્ત તેને સરળ મન નથી. મન ફ્રેશ જોઈએ, ફ્રેશ. જેમ ગુલાબનું ફૂલ ખીલ્યું હોય એ મન ખીલેલું છે. અને આ મન તો જ હોઈ શકે કે મનમાં આટલી બાબતો બની હોય. પહેલી બાબત કસાયની ઉપસાય. કસાય 3 શબ્દો. એક શબ્દ અકસાય, બીજો શબ્દ તીવ્ર કસાય અને ત્રીજો શબ્દ મંદ. અકસા અસલ અવસ્થા, એ વિતરાગ દશા, પરિપૂર્ણ દશા. બીજા કસાય રહિત અવસ્થા થઈ ગઈ છે. 12મા ગુણ સ્થાનકે ક્ષીણ મોહ, સંપૂર્ણપણે મોહનો ક્ષય થઈ ગયો. આ કસાય એ મોહનો ફાટો છે. મોહના 28 પ્રકાર, એમાં કસાય મોહનીય, નો કસાય મોહનીય અને નિખ્યાત મોહનીય 3 મુખ્ય ભાગો. એમાં દર્શન મોહનીય નિકાલ પહેલા થયો, પછી રહ્યો ચારિત્ર મોહનીય. એના 2 ભાગ, કસાય મોહનીય, નો કસાય મોહનીય. અને આ કસાય, આ જે કસાય એ અંદર વ્યગ્રતા ઉત્પન્ન કરે છે. એક છે અકસાય સ્વભાવ, બીજો છે તીવ્ર કસાય. જેટલી અશુદ્ધ પ્રવૃત્તિઓ થાય છે, જેટલી અશુભ પ્રવૃત્તિઓ થાય છે એ તીવ્ર કસાયની હાજરીમાં. તીવ્ર કસાય જો હોય તો શુભ પ્રવૃત્તિ નહીં થાય. તીવ્ર કસાય જો હોય તો શુભ કર્મ નહીં થાય. તીવ્ર કસાય જો હોય તો શુભ વિચાર નહીં. તીવ્ર કસાય તો અશુભ પ્રવૃત્તિ હોય
અને અશુદ્ધ પ્રવૃત્તિ હોય. ત્રીજી બાબત છે મંદ કસાય. જ્યાં કસાય મંદ થાય છે ત્યાં શુભ. શુભનો અર્થ મંદ કસાય. તો અશુદ્ધ, શુભ અને શુદ્ધ. અકસાય અવસ્થા એ ટોટલ શુદ્ધ અવસ્થા. તીવ્ર કસાય અવસ્થા એ અશુદ્ધ અવસ્થા અથવા અશુભ અવસ્થા. અને મંદ કસાય એ શુભ અવસ્થા, શુભ અવસ્થા, મંદ કસાય. તો મંદ કસાય હોય તો ધર્મ થાય, મંદ કસાય હોય તો સદગુરુનો યોગ થાય, મંદ કસાય હોય તો વિચાર થાય, મંદ કસાય હોય તો ધ્યાન થાય, મંદ કસાય હોય તો અનુષ્ઠાન થાય, મંદ કસાય હોય તો શુભની સાધના. પણ એમ કેવું છે કે શુભની સાધનામાં અટકવું નથી, કૂદકો તો મારવો છે અકસાયમાં. તીવ્ર કસાય પણ જાય, મંદ કસાય પણ જાય અને અકસાય અવસ્થા પ્રાપ્ત. એ ખ્યાલમાં આવે છે કંઈ આ શું કહેવાય રહ્યું છે? તીવ્ર કસાય પણ જાય, મંદ કસાય પણ જાય અને અકસાય અવસ્થા પ્રાપ્ત થાય. આ આપણું ધ્રુવ પર, આ ધ્રુવનો તારો, આ જોઈને ચાલવાનું. અકસાય અવસ્થા આવી, આ જોઈને ચાલવાનું. અને એમાં દેખાય કે તીવ્ર કસાય મોટું જોખમ, શુદ્ધ અશુદ્ધ પ્રવૃત્તિ થશે, અશુદ્ધ વિચાર, અશુદ્ધ કર્મ, અશુદ્ધ પ્રવૃત્તિ થશે, બીજું નહીં થાય. તો પહેલાં શું કરવું પડે? કસાય મંદ કરવું. ખીચડી ખાવી હોય અને ગરમ ગરમ ખીચડી હોય તો આજુબાજુમાંથી જરા ઠાળવી પડે. ઠાળ્યા પછી કોળીઓ મોઢા મૂકાય. સીધો મોઢા મૂકો તો આંગળીઓ પણ દાજે અને જીભથી બિચારી દાજે, ખોલા પડે વધારા. કસાયો જ્યાં સુધીમાં ક્ષમતા નથી, શાંત બનતા નથી, ત્યાં સુધીમાં શુભ પ્રવૃત્તિ, શુભ વિચાર, શુભ કર્મ પણ નહીં થાય. પરંતુ બાળુદેવે કહ્યું કે પહેલાં કસાયોને ઉપશાંત કરવા પડે. ઉપશાંત શબ્દના બે અર્થ, એ પાતળા પડેલા, એ મોડા પડેલા. જેમ પ્લાસ્ટર તોડવું હોય તો પેલા હથોડો લઈને ખોખરું કરે, ફરી પ્લાસ્ટર તૂટે. આ કસાયોને ખોખરા કરે એટલે પાતળા પડે. પાતળા પડે એટલે એનું જોર ઓછું થાય, એ મંદ થાય, એને બહુ તાકાત કામ ન થાય. આજે તો આપણા કસાયોની જ તાકાત છે, આપણી તાકાત નથી. ક્રોધ જીતે છે અને ક્ષમા હારે. પરુષોમાં તમે ક્ષમાપના કરી અને હમણાં પણ ક્ષમાપના કરી, ધન્યવાદ, બહુ સારું કર્યું. પણ ક્ષમાપનાનો અર્થ તો એ થયો કે હવે ચૈત્ર ભાદ્રપદ સુદ ચોથ પછી તમને કોઈના પ્રત્યે પણ વિરોધ, વૈમનસ્ય, આનગમો, નાકનું ટેરવું ચડે એવું હવે રહ્યું નથી. તો સમજવું કે આ કામ પૂરું થયું. કસાયો શાંત બન્યા વગર આ નહીં થાય. હવે કસાયો પાતળા પડે, નબળા પડે, ચૂર ન ચાલે. કસાયો છે તો ખરા પણ એનું જોર નથી. જેમ સાપ હોય અને સાપના મોઢામાંથી ઝેરની ડાળ કાઢી લીધી હોય તો ફૂફાડો ખરો, જોર નહીં. જોર શેના પર હતું? ઝેરની ડાળ ઉપર. કસાયોનું જોર હવે એના પર ચાલતું નથી. એવી ભૂમિકા એને પ્રાપ્ત કરી લીધી છે. અત્યારે આટલી વાત કરી, સાંજના પાછા મળીશું તો આગળનો ક્રમ આપણો ચાલુ થશે. અને આ 4 અવસ્થાઓનું વર્ણન શાસ્ત્રોને વિગતવાર કરવું છે. ધન્યવાદ.